વાવ થરાદમાં 77મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી। રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા। વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની પણ હાજરી રહી। સ્થાનિક ધારાસભ્ય તરીકે શંકર ચૌધરીએ આભાર માન્યો। સીએમ ભૂપેન્દ્રભાઈએ વાવ થરાદને વિકાસ ભેટ આપી તેમ શંકરભાઈએ જણાવ્યું। કહ્યું, વાવ થરાદમાં કરોડો રૂપિયાના વિકાસના કામો થયા। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે પણ સ્થાનિકોનો આભાર માન્યો। રાજ્ય કક્ષાના ધ્વજવંદન માટેનું આયોજન કર્યું। આ કાર્યક્રમ એ રાષ્ટ્રીય પર્વ, પ્રજાનો પર્વ બની ગયો અને છેલ્લા એક વીકથી લાખોની સંખ્યામાં પ્રજાજનો અલગ અલગ કામોમાં જોડાયા। ગામો ગામ સફાઈનું કામ, મંદિરોમાં આરતી હોય, ઘર ઘર ઉપર તિરંગો લહેરાવવાનો હોય કે પોતાના મકાનો ઉપર રોશનીથી ઝળહળતું કરવાનું હોય, તમામ બાબતોની અંદર પ્રજાજનોએ સાથે મળીને ખૂબ ભાગ લીધો। અને વિશેષ કરીને રાજ્ય સરકાર, માનનીય મુખ્યમંત્રીશ્રીએ અહીંયા કરોડો રૂપિયાનું નવા વિકાસના કામો માટેની ભેટ આપી। તેના માટે પણ માનનીય મુખ્યમંત્રી શ્રી, રાજ્ય સરકારનો આભાર। દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે 2047ની અંદર ભારત વિકસિત બને તેનો જે સંકલ્પ લીધો છે, એ આ સરહદી વિસ્તારના પ્રજાજનોએ પોતાનો સંકલ્પ બનાવ્યો છે કે માત્ર પોતાના માટે નહીં, દેશ માટે જીવીએ।